ઘરે બેઠા બેઠા તમે શું એવું વિચારી રહ્યા છો કે આ વીકેન્ડ ક્યાં ફરવા જવું અને ઘરની બહાર યાર આ વખતે ક્યાં ફરવા જવું? તો બસ હવે ચિંતા ના કરશો, કારણ કે હું તમારી કોમલ આપના માટે લઈને આવી છું એક એવી જગ્યા કે જ્યાં તમને જોવા મળશે અલગ અલગ ટાઈપના ફ્લાવર્સ, અલગ અલગ ટાઈપના સ્કલ્પચર્સ અને એની ડિટેલ પણ કંઈક અલગ જ રીતે આપને જોવા મળવાની છે. તો ફટાફટ આવી જાઓ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ ફ્લાવર શો 2025માં. ફટાફટ જઈએ અને અંદર ચેક કરીએ કે કઈ કઈ નવી વસ્તુ આ વખતે આપણને જોવા મળવાની છે. તો અહીંયા આજે તમને જોવા મળશે અવનવા ફૂલો અને બહુ બધા જ સ્કલ્પચર્સ જોવા મળશે, અને એની સાથે સાથે આ વખતે શું નવું જોવા મળશે તેની પણ આજે વાત કરવાની છે. કારણ કે જે પણ તમે અહીંયા સ્કલ્પચર જોશો, જે પણ અહીંયા પ્રતિકૃતિઓ જોશો, એની માહિતી મેળવવા માટે અહીંયા ખાસ સુવિધા તમને આપવામાં આવી છે. એ છે તમને ઓડિયો ક્લિપ પણ મળી જશે. કોઈ પણ સ્કલ્પચર પાસે તમે જાઓ છો તો ત્યાં આગળ તમને એક QR કોડ આપવામાં આવે છે, અને જો એ QR કોડ તમે સ્કેન કરો છો તો તેમાં તમને અલગ અલગ લેંગ્વેજીસ એટલે કે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી લેંગ્વેજીસમાં તમને જે પણ એની જે આખી ડિટેલ છે તે મળી જતી હોય છે. એટલે અહીંયા તમે જુઓ કે આખું તમને અહીંયા QR કોડ આપેલો છે. એટલે આપણે હવે ફોનની મદદથી એ QR કોડ સ્કેન કરવાનો પ્રયત્ન કરીશું અને તેની શું ડિટેલ છે તે જાણવાનો ટ્રાય કરીશું. અહીંયા QR કોડ છે એ સૌથી પહેલાં તો મેં સ્કેન કરી લઈશ અને અહીંયા વેબસાઇટ આવી જાય છે. વેબસાઇટ પર મેં ક્લિક કર્યું એટલે મને ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી આ 3 લેંગ્વેજમાં મને ડિટેલ્સ મળી રહી છે. એમાં હું ગુજરાતી ઓપ્શન ક્લિક કરું છું. હવે આ જે નામ છે ફૂલોનું તેનું નામ છે સિલોસિયા, અને એની જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તે પણ તમને વાંચીને સંભળાવું કે સિલોસિયા જે તેના તેજસ્વી અને જ્વાળાના આકારના ફૂલો માટે જાણીતા છે. તે બગીચાઓ અને ફૂલ શણગારવામાં અનોખું સ્પર્શ ઉમેરે છે. આ આકર્ષણ છોડ સારી રીતે ડ્રેન થતી માટી અને પૂર્ણ સૂર્યપ્રકાશમાં ફૂલે છે, અને તેમના પંખી જેવા ફૂલોને લાલ, સંતરિયું, પીળું અને ગુલાબી જેવા તેજસ્વી રંગોમાં દર્શાવે છે. સેલેસિયા બોર્ડ્સ તેમજ કન્ટેનર્સ અને કાપેલા ફૂલ પ્રદર્શનો માટે આદર્શ છે, અને આ ફૂલો ઉનાળાથી લઈને શરદ ઋતુ સુધી ખીલે છે, અને તેમાં આકર્ષક ટેક્સચર અને તેજસ્વી રંગો કોઈપણ બગીચાને શોખીન બનાવે છે. આ આખી જે ડિટેલ હતી એ આ ફૂલોની હતી, અને અહીંયા જેટલા પણ ફૂલો તમને જોવા મળી રહ્યા છે, જેટલા પણ સ્કલ્પચર્સ તમને જોવા મળી રહ્યા છે, ત્યાં બધી જ જગ્યા પર તમને QR કોડ આપેલા છે, જે સ્કેન કરીને તમે બધી જ ડિટેલ તમારા ફોનમાં મેળવી શકો છો. રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં તમને આ વખતે જોવા મળશે કાર્ટૂન કેરેક્ટર્સ. જો તમે કાર્ટૂન જોવાના શોખીન હો અને તમારા ઘરમાં નાના બાળકો હોય તો એમને તો જોવાની ભાઈ મજા પડી જવાની છે, કારણ કે આ વખતે તમને છોટા ભીમ જોવા મળશે, હલ્ક જોવા મળશે, સ્પોન્જબોબ જોવા મળશે, અને આ સાથે સાથે ડોરેમોન પણ જોવા મળવાના છે. એટલે જેને સૌથી વધુ ગુસ્સો આવતો હોય એના માટે છે આ હલ્ક, અને એટલા માટે જ અહીંયા બાળકો આ રિવરફ્રન્ટમાં અને એમાં પણ ફ્લાવર શો જોવા માટે આવતા હોય છે. એટલે કેટલાક બાળકો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું અને જાણીશું કે એમને કેટલી મજા આવે છે. બેટા, તારું નામ શું છે? નિરાલી. અને કેવી મજા આવે છે અહીંયા ફ્લાવર શોમાં આવીને? બહુ. અને આ કાર્ટૂન કેરેક્ટર્સ કેટલા સમયથી તું કાર્ટૂન જોતી આવી છે? બહુ ટાઈમથી. અને સૌથી ફેવરેટ કાર્ટૂન તારું કયું છે? હલ્ક છે, છોટા ભીમ છે, પછી અહીંયા ડોરેમોન છે, પછી સ્પંજબોબ છે. તો સૌથી ફેવરેટ કાર્ટૂન કયું છે તારું? ડોરેમોન. તો ડોરેમોન પાસે તો બહુ બધા ગેજેટ્સ હોય છે કે ગમે ત્યારે ગમે તે વસ્તુ કરી દે. તો એવું લાગે છે કે અહીંયા પણ ડોરેમોન પાસે બહુ બધા ગેજેટ્સ હશે? કેટલું જોવે છે તું? ભણે છે કે પછી કાર્ટૂન જ જોઈ રાખે છે? અને અહીંયા કેટલી મજા આવે છે? બહુ મજા આવે છે. ચલો તારા પપ્પાને જ હું પૂછી લઉં કે એમને કેટલી મજા આવે છે, કારણ કે એ જ તને લઈને આવ્યા છે. કેટલા ટાઈમથી તમે અહીંયા વિઝિટ કરતા આવ્યા છો આ ફ્લાવર શોમાં? અહીંથી ઘણા ટાઈમથી અમે આવીએ છીએ, અને નવા બધા થીમ જોવા મળે છે. એ રીતનું છે. કાર્ટૂન બધી રીતે છે, સારી રીતે. ફ્લાવર શો બી બેસ્ટ છે, એટલે સારામાં સારું છે, ફેમસ છે બહુ. અહીંયા સેકન્ડ ટાઈમમાં આવી છું અહીંયા, અને બહુ જ મજા આવી. અલગ અલગ કાર્ટૂન, અલગ અલગ ફ્લાવર્સ,
બધું જોઈને મને ખૂબ જ મજા આવી ગઈ છે. અને આપણે ખબર છે ટીવીમાં જોતા હોઈએ અને ત્યારે એવું વિચારતા હોય કે યાર કેટલી મસ્ત જગ્યા છે, ફૂલોના ગાર્ડન્સ જોવા મળી રહ્યા છે અને ફોરેન જવાનું વિચારતા હોઈએ છે, પણ એ બધી જ વસ્તુ આપણા ત્યાં જોવા મળે છે, અમદાવાદમાં જોવા મળે છે, એટલે ત્યારે કેટલી ખુશી થતી હોય છે. ત્યારે બહુ જ ખુશી થાય છે કે અહીંયા બધું એકદમ સેમ ટુ સેમ તે છે, જેવું જોઈએ છે તેવું જ સેમ ટુ સેમ જોવા મળે છે અહીંયા. कार्टून्स जो टीवी में देखते हो आप और अब आपको यहाँ मिल रहे हैं देखने के लिए, तो कैसा लग रहा है? ऐसा लग रहा है कि रियल में है क्या, अंदर से मतलब फीलिंग आती है ऐसी. अच्छा, और आप कौन से कार्टून्स देखते हो? हल्क, छोटा भीम, डोरेमोन सब देखता हूँ. तो आपको छोटा भीम का सॉन्ग भी याद होगा, याद है या नहीं याद है? याद. हाँ, तो थोड़ा बहुत गा लीजिए, थोड़ा बहुत बोलिए. भीम 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 छोटा भीम, मुझे भी याद है. भीम 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 छोटा भीम यारों का है यार, सबका मददगार, टुन टुन मौसी भी है. आपको नहीं आता है? आप भी गाइए, गाइए. बस. चलो गाओ गाओ गाओ, एक बार और. भीम 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 छोटा भीम यारों का है यार, सबका मददगार, टुन टुन मौसी भी यार, भीम 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 छोटा भीम. डोरेमोन किसकी हेल्प करता है? नोबिता. नोबिता की हेल्प करता है. और नोबिता किसका दोस्त है? डोरेमोन का. डोरेमोन कैसी कैसी चीजें निकालता है, अपने पेट में से ही निकालता है? कहाँ से निकालता है वो चीजें? यहाँ से निकालता है. और कैसी कैसी चीजें निकालता है? कुछ भी नोबिता को जो भी चाहिए वो निकाल के देता है. और कितना कार्टून देखते हो आप? સિનચેન દેખતે હો. એટલે જોયું ને કે તમે કાર્ટૂન્સ જે પણ બાળકો જોતા હોય છે એમના માટે આ બહુ જ મજાની વસ્તુ છે, કારણ કે આ વખતે એ લોકોને ટીવીના જે પણ કાર્ટૂન્સ છે અહીંયા લાઈવ એમને રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યા છે. ફ્લાવર શોમાં આવ્યા તો કેવું લાગ્યું છે અને કેટલા ટાઈમથી અહીંયા આવો છો? ખૂબ જ સરસ લાગે છે અને આ વખતે બહુ જ અલગ અલગ કાર્ટૂન્સ બી જોવા મળ્યા છે. હલ્ક છે, ડોરેમોન છે, અલગ અલગ કાર્ટૂન્સ જોવા મળે છે. અને આ વખતનું કંઈક સ્કલ્પચર્સ બી છે, યુનિટી સ્ટેચ્યુનું કર્યું છે અને ખૂબ જ સરસ કર્યું છે. અને અમે દર વર્ષે એકવાર તો વિઝિટ કરીએ જ છીએ. અને આ વખતે એ પણ નવું છે કે અહીંયા QR કોડ મૂકવામાં આવે છે અને QR કોડ જો તમે સ્કેન કરો છો તો તમને ઓડિયો ક્લિપ મળે છે. ઓકે, જેને ખબર નથી પડતી એના માટે આ કેટલી સારી વાત કહી શકાય. ખૂબ જ સારી વાત કહી શકાય કે જે ઓડિયો ક્લિપ મળે છે અને QR કોડ, જેમ કે ડિજિટલ ઇન્ડિયા છે, ડિજિટલ ગુજરાત થઈ ગયું, એમ ડિજિટલ ફ્લાવર શો પણ થઈ ગયો. અને તમે કહ્યું કે તમે ટીચર છો, હા. તો એઝ અ ટીચર જ્યારે આ બધી એક્ટિવિટીઝ આપણા શહેરમાં, આપણા ગુજરાતમાં, આપણા ભારતમાં આપણે જોઈએ છે ત્યારે કેટલો ગર્વ અનુભવતા હોઈએ. ખૂબ જ ગર્વ થાય છે કે જે બહારના દેશોમાં આપણને જોવા મળતું હોય એ આપણા ગુજરાતમાં અને આપણા અમદાવાદમાં અત્યારે આવી ગયું છે અને આટલું ઇન્ટરનેશનલ જે ફ્લાવર શો કરી દીધો છે, ખૂબ જ ગર્વ થાય છે એનાથી. सब बाहर से भी लोग अहमदाबाद में आते हैं. बहुत प्राउड फील होता है और अच्छा लगता है, काफ़ी लोगों को बताना अच्छा लगता है, फैमिली मेम्बर्स एंजॉय करते हैं, फ्रेंड्स के साथ अच्छा टाइम स्पेंड होता है, तो अच्छा लगता है. જો તમે ઘરને ડેકોરેટ કરવાનું વિચારતા હોવ અને બાલ્કનીમાં મસ્ત મજાનું ગાર્ડન બનાવવાનું વિચારતા હોવ, ટેરેસ ગાર્ડનનો તમારા મનમાં આઈડિયા હોય અને તમે એવું વિચારતા હોવ કે ક્યાં જઈને હવે આ જે પ્લાન્ટ્સ છે તે લેવા, તો તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી. જો તમે સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર શોમાં આવો છો અને વિઝિટ કરો છો તો ત્યાં આગળ તમને અલગ અલગ નર્સરી પણ જોવા મળશે. નર્સરીમાં અલગ અલગ જાતના તમને પ્લાન્ટ્સ જોવા મળશે, અલગ અલગ ફ્લાવર્સ જોવા મળશે. જે ફ્લાવર્સ ઇન્ટરનેશનલ ફ્લાવર્સ છે તે પણ તમને અહીંયા જોવા મળશે. એટલે મસ્ત મજાનું તમે તમારું ઘર પણ ડેકોરેટ કરી શકો છો, મસ્ત મજાની તમારી બાલ્કની પણ ડેકોરેટ કરી શકો છો અને ઘરમાં ગમે ત્યાં તમને મનગમતી જગ્યાએ તમે એ ફ્લાવર્સ અને પ્લાન્ટ્સ મૂકી શકો છો અને નર્સરીમાં વિઝિટ કરીને તમામ જે ડિટેલ્સ છે તે પણ તમે મેળવી શકો છો. તો કેમ ઘરે બેઠા બેઠા પણ જોઈને તમને એવું લાગ્યું ને કે તમે પોતે જ આ ફ્લાવર શોની વિઝિટ કરી છે, તો બસ ફટાફટ હવે આવી જાઓ. રાહ શેની જુઓ છો? જો તમારે આ ફ્લાવર શોની વિઝિટ કરવી હોય તો મંડે ટુ ફ્રાઈડે હજુ તમે આવશો
તો તેના માટે તમારે 70 રૂપિયા ટિકિટ ફી આપવી પડશે અને જો તમે સેટરડે સન્ડે આવો છો તો તમારે 100 રૂપિયા ટિકિટ આપવી પડશે અને આ સાથે જો તમારે એવો વિચાર છે કે તમારે ભીડભાડમાં નથી આવવું, એકદમ પ્રાઇમ ટાઈમમાં આવવું છે, તો સવારે 9 થી 10માં જો તમે આવો છો તો તેના માટે તમારે 500 રૂપિયા આપવા પડશે અને જો રાત્રે 10 થી 11ના સમયગાળામાં આવો છો તો ત્યારે પણ તમારે 500 રૂપિયા ફી આપવી પડશે અને આ ટિકિટનું તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો અને આ સાથે સાથે ટિકિટ બારી પર પણથી આપ ટિકિટ લઈ શકો છો. તો ફટાફટ આવી જાઓ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ફ્લાવર શો 2025માં.